Good morning, everyone. Welcome to the wastewater engineering subject. Okay, so as we are discussing about the detritus tank and the grit chamber. Okay, and our topic is the main topic. The main topic we started is screening, its basic types, the objective of screening, then grit chamber, detritus tank, and last one is sedimentation. Okay, તો આપણે આવ્યા છે હવે સેકન્ડ નંબરના ટોપિક પર ગ્રીટ ચેમ્બર. ઓકે, સ્ક્રીનિંગનું પોર્શન કવર થઈ ગયું છે પ્રીવિયસ લેક્ચરની અંદર બધામાં. ઓકે, તો જે મેઇન આપણું ટોપિક્સ છે આ પીડીએફની અંદર સ્ક્રીનિંગ છે, ગ્રીટ ચેમ્બર એન્ડ સેડિમેન્ટેશન માટે. ઓકે, અને ડેટ્રિક્સ ટેમ્પ પણ એની અંદર આવી જાય છે. દેટ ઇઝ ધ પાર્ટ ઓફ ગ્રીટ ચેમ્બર. ઓકે, તો સ્ક્રીનિંગ આપણે જોઈ ગયા છે, ડેફિનેશન જોઈ ગયા છે, એની ટાઈપ્સ જોઈ ગયા છે, કયા ટાઈપ્સના છે ડેફિનેશન તમે જોઈ ગયા છે. બરાબર, એવી રીતે ક્લાસિફાઈડ કરીને તમારે લખવાનું છે સિમ્પલ. અને એની અંદર બે ટાઈપ્સને આપણે સમજાવ્યા પણ છે. બરાબર, રોક. બરાબર, તો જે સ્ક્રીનિંગની અંદર જે અમે જોઈએ કે જે 12 ટાઈપના સ્ક્રીન હોય છે, રેક ટાઈપના, એ પણ આપણે સ્ટડી કર્યા છે. હોરિઝોન્ટલ, ઓકે, ડિસ્ક ટાઈપના અને પરફોરેટેડ ટાઈપના પણ. બરાબર, ઓકે. બીજી એક વસ્તુ આપણે એની અંદર જોઈ ગયા છે, ડિસ્પોઝલ ઓફ સ્ક્રીનિંગને માટેની મેથડો કઈ કઈ છે. તો 4 મેથડ આપણે સ્ટડી કરી ગયા છે: પ્યુરિયલ, ઇન્સિનરેશન, ડાયજેશન એન્ડ ડમ્પિંગ. ઓકે, તો આ તમારે લિસ્ટ આઉટ કરવાનું છે તમારી નોટ્સની અંદર. ડિઝાઇન ક્રાઇટેરિયા જોઈ ગયા છે એના. પછી નેક્સ્ટ લેક્ચર છે આના પહેલાં, એમાં આપણે ગ્રીટ ચેમ્બર સ્ટાર્ટ કર્યું હતું. ગ્રીટ ચેમ્બર કોને કહેવામાં આવે છે, કેવી રીતે વર્ક કરે છે, એની ફિગર જોઈ ગયા છે આપણે. બરાબર, ઓબ્જેક્ટિવ, અને આ એક ફિગર જોઈ ગયા છે કેવી રીતે તમારું સેવેજ ફ્લો કરે છે અને એને કેવી રીતે સેટલ ડાઉન થાય છે. હેવી મટીરિયલ્સ, લાઇટ પાર્ટિકલ્સ કેવી રીતે મૂવ કરે છે. વેલોસિટી કેટલી રાખવાની છે, મેન્ટેન કરવાની છે, એ પણ આપણે જોઈ ગયા છે. બરાબર, કેટલી હોવી જોઈએ જેથી તમારા હલકા મટીરિયલ જે હોય છે એ ફ્લો કરી જાય અને જે હેવી મટીરિયલ હોય છે એ સેટલ ડાઉન થઈ જાય ઇઝીલી. એના માટેની વેલોસિટી કેટલી હોય છે હોરિઝોન્ટલ ગ્રીટ ચેમ્બરની, એ પણ આપણે સ્ટડી કરી ગયા છે. બરાબર, ઓકે. નાઉ in today's session we will discuss about the detritus tank. Okay, so detritus tank is the grit removal unit which also removes the silt as well as some organic matters along with grit. Okay, and because the flow velocity is less and detention time is more in detritus tank, the main idea of installing a detritus tank is therefore to remove the finer particles than those removed by the grit chamber. ઓકે, તો મેં શું કીધું છે, ગ્રીટ ચેમ્બર તો છે જ, એને સ્ટડી આપણે કર્યું, બટ ડેટ્રિસ ટેન્ક કેમ સ્ટડી કરવાનું છે, કેમ એનો ફીચર્સ શું છે એના? તો જે ફાઇનર્સ પાર્ટિકલ્સ મીન્સ કે જે ખૂબ જ નાના કણો હોય છે, ઓકે, એ પાર્ટિકલ્સને રિમૂવલ પર્પઝ માટે તમારે યુઝ કરવાનું છે ડેટ્રિસ ટેન્ક. ઓકે, એન્ડ ધેટ ડોઝ રિમૂવ બાય ધ ગ્રીટ ચેમ્બર. ઓકે, it's a continuous flow settling tank of the rectangular shape. તો જે આ જે ડેટ્રિસ ટેન્ક હોય છે કેવું છે, કન્ટિન્યુઅસ ફ્લો સેટલિંગ ટેન્ક છે. બરાબર, જેનો શેપ છે રેક્ટેન્ગ્યુલર શેપની અંદર. બરાબર, ધ સાઇડ ઓફ ધ ટેન્ક્સ ઇઝ વર્ટિકલ એન્ડ દે ટ્રેપ્ડ એટ ધ બોટમ ઓફ સો એઝ ટુ ધ ફ્રો throat for the collection of detritus and which is the mixture of grit, split and organic solid. તમે ફિગર જોઈ શકો છો, જુઓ. બરાબર, ડેટ્રિસ ટેકનિક. બરાબર, તો સાઈડ વોલ છે કેવી હોય છે, વર્ટિકલ હોય છે. બરાબર, આની અંદર તમે જોઈ શકો છો. તો મટીરિયલ્સ જે હોય છે, આપણો ઇનર્ટ જે હોય છે, ફીડ જે હોય છે, અહીંયાથી ચાર્જ કરવાનું છે. બરાબર, તેની અંદર મટીરિયલ ચાર્જ કરવામાં આવે છે અને જે હેવી જે ફાઇન હેવી પાર્ટિકલ્સ હોય છે એને આપણે સેટલ ડાઉન કરીએ છીએ અહીંયાથી બોટમ સેક્શનમાંથી. બરાબર, અને એ મટીરિયલ્સને આ સેક્શનથી તમારે રિમૂવ કરવાના થાય છે. બરાબર, હવે આની જે ક્રોસ સેક્શનલ વ્યૂ જે ફિગર છે એને આ રીતે રિપ્રેઝન્ટ કરે છે, તમે જોઈ શકો છો. બરાબર, સાઈડ વ્યૂમાંથી. ઓકે, the overall depth of detritus tanks varies solids and the overall depth of the detritus tanks varies from the 2.5 to 3.5 meter. યાદ રાખવાનું છે આ તમારે, એની ઓવરઓલ ડેપ્થ કેટલી હોય છે, ઊંડાઈ. they have the detention times 3.4 minutes and velocity flow 0.2 to 0.3 meter per second. Okay, 0.2 to 0.3.
The light organic methods can be washed out from the detritus tanks by the one of following methods. હવે જે હલકા કણો હોય છે, મટીરિયલ હોય છે જે લાઇટ, એને કેવી રીતે વોશ કરવાનું છે અને સાફ કરવાનું છે તેની માટે અમુક મેથડ બતાવી છે નીચે. નંબર 1, પાસિંગ અ કોમ્પ્રેસ એર. ઓકે, તમારે કોમ્પ્રેસ એર પાસ કરીને પણ તમે વોશ કરી શકો થ્રુ ધ ડિપોઝાઇડ ડેટ્રિસ્ટ એન્ડ સસ્પેન્ડિંગ લાઇટ સોલિડ. ઓકે, તો પાસિંગ કરવાનું છે કોમ્પ્રેસ એરથી, એના થ્રુ તમે વોશિંગ કરી. ધેન સેકન્ડ નંબર, રિમૂવિંગ ધ ડેટ્રિસ ફ્રોમ ધ ટેન્ક એન્ડ વોશિંગ ઇટ વિથ વોટર. તો જે ડેટ્રિસ હોય છે, જે સેન્ડ પાર્ટિકલ્સ મટીરિયલ હોય છે ડીકમ્પોઝર, એને તમે રિમૂવ કરી દો, બરાબર, ફ્રોમ ધ ટેન્ક, એન્ડ પછી એને વોશ કરાવો, વોશિંગ ઇટ વિથ ધ વોટર, પછી એને પાણીથી વોશ કરી દો, બરાબર. ધેન પ્લેસિંગ ધ ડેટ્રિક્સ ઓર અ conveyor and the passing the conveyor through the water such as the fine matters is flushed back into the sewage. ઓકે, તો તમે શું કર્યું છે, ફ્લશિંગ કરાવીને પણ એને તમે ક્લીનઅપ કરી શકો છો. ધીસ આર ધ બેઝિક મેથડ્સ વિચ ઇઝ યુઝ ફોર ધ વોશિંગ પર્પઝ ઓફ ડેટ્રિક્સ. ઓકે, now disposal of grit. Okay, how we can dispose the grit. Clean grit is without odor and washed grit may resemble particles and sand and gravels and interprets with the particles of egg shell and other similar materials from the household. તે જે ક્લીન ગ્રીટ હોય છે એની અંદર કોઈ ઓર્ડર નથી, એની કોઈ સ્મેલ નથી. ઓર્ડર મીન્સ સ્મેલ, બરાબર, એને કોઈ સ્મેલ નથી, સ્મેલ લેસ હોય છે, ઓર્ડર લેસ હોય છે, સુગંધ વગર હોય છે, બરાબર, જે ક્લીન ગ્રીટ હોય છે, બરાબર. જે the grit should be disposed by the dumping or burial or a sanitary landfilling area. હવે તમે ગ્રીટને કેવી રીતે ડિસ્પોઝલ કરી છે, ડિસ્પોઝ મીન્સ એનો નિકાલ કરવાનું છે, તમારે એને ડિસ્ચાર્જ કરી દેવાનું છે. કેવી રીતે? તો એના માટે તમે એને પહેલાં તો તમે શું કરી શકો છો, એને કોઈ જગ્યાએ તમે એને ડમ્પિંગ કરી શકો છો, અર્થની અંદર, જમીનની અંદર નીચે તમે એને ડમ્પિંગ કરી શકો છો, ડમ્પિંગ સાઇડની અંદર. ઓકે, પર્ટિક્યુલર લેયરના નીચે તો ડમ્પિંગ કરી શકો છો તમે, બરાબર. બીજું શું હોઈ શકે છે એની અંદર? ઓકે, લેન્ડફિલ કરી શકો છો એને લો લાઇંગ એરિયામાં, બરાબર. એને તમે એને કોઈ પર્ટિક્યુલર સાઇટ હોય કે જે રેસિડેન્શિયલ એરિયાથી દૂર હોય તો ત્યાં સિમ્પલ તમે એને ડિસ્પોઝ કરી શકો છો આ રીતે, બરાબર. નાવ the method used for disposal of grit may mainly depend on the characteristic of grit, availability of land for dumping and filling the or beauty. તો હવે તમે એ જે મેથડ છે ડિસ્પોઝલ, એ પણ અમુક વસ્તુ પર ડિપેન્ડ કરે છે. કેરેક્ટરિસ્ટિક કઈ? તો તમારે ગ્રીટની કેરેક્ટરિસ્ટિક શું છે, નેચર કેવો છે, બરાબર. લેન્ડની અવેલેબિલિટી કેવી રીતે છે, રેસિડેન્શિયલ એરિયાથી દૂર મળે છે લેન્ડ, તો એની અવેલેબિલિટી છે કે નથી, બરાબર. એ દરેક વસ્તુ પર ડિપેન્ડ કરે છે. If the grit is not washed, it should be disposed by the burial method only. Okay. Now the design criteria for the grit chamber. So the grit chambers are designed based on the sedimentation tank principles. તો ગ્રીટ ચેમ્બરને આપણે ડિઝાઇન કરવાની છે સેડિમેન્ટેશન જે ટેન્ક હોય છે એના બેસિસ ઉપર. ઓકે, ફર્સ્ટ સેટલિંગ વેલોસિટી, કેટલી સેટલિંગ વેલોસિટી રાખી શકાય એના ઇમ્પિરિકલ ઇક્વેશન આપણે સ્ટડી કરવાના છે અત્યારે. The particle size to be removed is generally taken as the 0.2 mm and specific gravity is 2.65, and the grit particle size lies between 0.1 mm to 1 mm, stock law for the settling of 0.1 mm diameter and the less than of size particles. Okay, so the settling velocities which is denoted by Vs. Okay, Vs means settling આપણે velocity, S means settling, V means velocity. Settling velocities Vs is equal to G upon 18 rho S minus rho upon mu bracket over D square. D means diameter of particles. જે particles આપણા છે એના diameters ને કન્સિડર કરવા છે. નાઉ mu એટલે શું? તો ડાયનેમિક વિસ્કોસિટી ઓફ લિક્વિડ, ઓકે, સેન્ટ્રીફ્યુજની અંદર. એન્ડ V means કાઇનેટિક વિસ્કોસિટી ઓફ, બરાબર. રો છે ડેન્સિટી છે, બરાબર. તો આ ઇક્વેશનને મોડિફાઈ કરીને એ લોકોએ શું કર્યું છે અહીંયા કે જે તમારી અહીંયા જે જી આપવામાં આવ્યું છે, જે રેશિયો જે છે એને ઓવરઓલ જીએસ કન્સિડર કરવાનું. તો આનું યુટિલાઇઝેશન આ ઇક્વેશનમાં કર્યું છે 7.4ની અંદર, રાઈટ.
ઓકે, તો જે સ્ક્રીનિંગ છે, ટાઈપ્સ ઓફ સ્ક્રીનિંગ છે, ઓબ્જેક્ટિવ છે, એ જોઈ ગયા આપણે. હવે ગ્રીટ ચેમ્બરની થિયરી તમારે પૂરી થાય છે અને ડેટ્રિક્સ ટેન્કની થિયરી પૂરી થાય છે. ઓકે, પણ આઈએમપી ક્વેશ્ચન છે ગ્રીટ ચેમ્બર, ઘણી વખત પૂછાય છે એક્ઝામની અંદર. તો આ પોઈન્ટ્સ તમારે આટલા કન્સિડર કરવાના છે, બરાબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂની અંદર બંનેના ટાઈપ્સ લખવાના છે. પહેલાં તો ગ્રીટ ચેમ્બર કોની કહેવાય એનું એક સ્ટેટમેન્ટ આપવાનું છે આની અંદર, આજે આપવામાં આવ્યું છે એ રીતે, બરાબર. નેક્સ્ટ લેક્ચર મેં તમને સમજાવ્યું છે એવી રીતે આનું સ્ટેટમેન્ટ આપવાનું છે, બરાબર. પછી કેમ ગ્રીટ ચેમ્બર યુઝ થાય છે ને ઓબ્જેક્ટિવ લિસ્ટ આઉટ કરવાના છે તમારે, બરાબર. આ બધા ઓબ્જેક્ટિવ લિસ્ટ આઉટ કરો, પછી તમારે બંને ટાઈપ્સના સમજાવી દેવાના. હોરિઝોન્ટલ ફ્લો ગ્રીટ ચેમ્બર સમજાવીને પછી ડેટ્રિક્સ ટેન્ક તમને સમજાવી દેવાનું છે, બરાબર. પછી એના ડિઝાઇનિંગ પાર્ટ પણ તમે લખી શકો છો. ઓકે, તો અહીંયાથી તમારે થિયરી પૂરી થાય છે ગ્રીટ ચેમ્બરની અને ડેટ્રિક્સ ટેન્કની. ઓકે, નેક્સ્ટ ટોપિક છે પ્લેન સેડિમેન્ટેશન. ઓકે, તો આ પણ એક પાર્ટ છે, આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, સેડિમેન્ટેશન માટે પણ. સેડિમેન્ટેશન મીન્સ કે સેટલ ડાઉન થવું, મટીરિયલ હેવી પાર્ટિકલ્સનું સેટલ ડાઉન થવું તેની અંદર. સો ધ સ્ક્રીન એન્ડ ગ્રીટ ચેમ્બર્સ રિમૂવ મોસ્ટ ઓફ ધ ફ્લોટિંગ મટીરિયલ્સ લાઇક પેપર, wood pieces, racks, cloth, trees, branches, etc. and heavy organic settleable solid from the sewage. However, a part of the suspended organic solid which are too heavy to be removed as a floating matters in the screen and too light to be removed by the grit chamber, designed to remove only the heavy organic solids of size more than 0.2 mm, specific gravity is 2.65 and generally removed by the sedimentation tank. ઓકે, તો જે સ્ક્રીનિંગ કરીએ છીએ ગ્રીટ ચેમ્બર હોય છે એમાં મોસ્ટ ઓફ ધ ફ્લોટિંગ મટીરિયલ હોય છે તરતા કણો હોય છે, મટીરિયલ છે એને આપણે રિમૂવ કરી શકીએ. જે પેપર હોય છે, વુડ હોય છે, પીસીસ હોય એના બધા, ઓકે, ક્લોથ હોય એને રિમૂવ કરી શકીએ. બટ જે હેવી પાર્ટિકલ્સ હોય છે, ઓકે, જે લાર્જ મોટા હેવી ઓર્ગેનિક પાર્ટિકલ હોય કે જે સેટલ ડાઉન થાય છે એને આપણે સેટલિંગ ટેન્કની મદદથી રિમૂવ કરીશું, બરાબર. કોની મદદથી? સેટલિંગ ટેન્કની મદદથી હેવી પાર્ટિકલ્સ માટે, બરાબર. ઓકે, it is a complete sewage treatment and the sedimentation is fact carried out twice, and once before the biological treatment, primary sedimentation, and once after the biological treatment, secondary sedimentation. ઓકે, તો બે સેડિમેન્ટેશન ટ્રીટમેન્ટ કરવાનું છે બાયોલોજીકલી અંદર, પ્રાઇમરી અને સેકન્ડરી. when the chemical coagulations are also used for flocculation on organic matters during the process of sedimentation, the process is called the chemical precipitation or sedimentation aided with the coagulation. Okay, now the objective of sedimentation. Okay, તો જો ગ્રીટ ચેમ્બરની અંદર પણ આપણે એમનો ઓબ્જેક્ટિવ જોઈએ કેમ યુઝ કરવામાં આવે છે, સ્ક્રીનિંગની અંદર જોઈએ તો સેડિમેન્ટેશનની અંદર કયા ઓબ્જેક્ટિવ હોઈ શકે એના મેઇન? The process of sedimentation reduce the strength of the sewage to the extent of about 30.35%. ઓકે, તો સેડિમેન્ટેશન પ્રોસેસ શું કરે? સ્ટ્રેન્થને રિડ્યુસ કરી દે છે સેવેજની ટ્રેન્ડમાં. કેટલી? તો 30 to 35% જેટલી. ધેન સેકન્ડ છે the quantity of the settleable solid in the sewage is reduced by the extent of about 80 to 90%. Okay, then third is there is a reduction in BOD, biochemical oxygen demand, to the extent of about 30 to 35%. And the last is sewage after being treated in the sedimentation tank become fit for the further treatment process. તો જે સેડિમેન્ટેશન કર્યા પછી જે આપણું સેવેજ હોય છે એને આપણે બીજી પ્રોસેસમાં પણ યુટિલાઇઝેશનમાં લઈ શકીએ છીએ. ઓકે, તો ધીસ આર ધ બેઝિક ઓબ્જેક્ટિવ્સ ઓફ સેડિમેન્ટેશન. ઓકે, તો આટલા પોઈન્ટ્સ તમારે સેડિમેન્ટેશનની અંદર લખવાના છે, બરાબર. નાઉ ટાઈપ્સ ઓફ સેડિમેન્ટેશન. સો ધ sedimentation tanks are settling, or we can say settling tanks can be classified in the following types. કયા ટાઈપના સેડિમેન્ટેશન ટેન્ક આવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ દરેક લિસ્ટ આઉટ કરવાના છે તમારે સિમ્પલી, બરાબર. તો બેસિસની ઉપર ડિપેન્ડ કરે છે, અલગ અલગ ક્રાઇટેરિયન ઉપર ડિપેન્ડ કરે. તો પહેલું છે ક્લાસિફિકેશન કરવો છે બેઝ ઓન ધ નેચર ઓફ ઓર વર્કિંગ. ઓકે, ક્લાસિફિકેશન બેઝ ઓન નેચર ઓફ વર્કિંગ. તેની અંદર બે ટાઈપ આવે છે, ફિલ એન્ડ ડ્રો ટાઈપ એન્ડ કન્ટિન્યુઅસ ટાઈપ. ઓકે, તો આ બે તમારે લખવાના છે બેઝ ઓન નેચર ઓફ વર્કિંગ. ધેન ક્લાસિફિકેશન બેઝ ઓન ધ લોકેશનના બેસિસ ઉપર ક્લાસિફિકેશન કરવાનું છે. તેની અંદર આવશે પ્રાઇમરી સેટલિંગ ટેન્ક, એની ગ્રીટ ચેમ્બરનું નામ આપ્યું છે પ્રિલિમિનરી મીન્સ કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપ્યા પહેલાંનો સ્ટેજ. તો પ્રિલિમિનરી સેટલિંગ ટેન્ક,
એન્ડ ધેન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. તો આ ત્રણ ઓપરેશન સબસિક્વન્શિયલી ફોલો થવાના છે બેઝ ઓન ધ લોકેશન ઉપર. ધેન ક્લાસિફિકેશન બેઝ ઓન શેપના આધારે. તો રેક્ટેન્ગ્યુલર સેટલિંગ ટેન્ક, હવે રેક્ટેન્ગ્યુલરની અંદર પણ ફર્ધર ક્લાસિફાઈડ થાય છે હોરિઝોન્ટલ ફ્લો ટાઈપ અને વર્ટિકલ ફ્લો ટાઈપ. ઓકે, તો બેઝ ઓન શેપની અંદર તમારે આ લખવાની છે. તો રેક્ટેન્ગ્યુલર હોય તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ ફ્લોના ટાઈપમાં, સર્ક્યુલર સેટલિંગ ટેન્ક, ત્યારબાદ સેકન્ડ, અને થર્ડ છે હોપર બોટમ સેટલિંગ ટેન્ક. ઓકે, તો આટલા જેટલા પણ પોઈન્ટ્સ તમને અહીંયા ક્લાસિફાઈડ કરવામાં આવ્યા છે, અહીંયા આ બધા જ પોઈન્ટ તમારે લખવાના છે એક્ઝામમાં, આવી રીતે ક્લાસિફાઈડ કરવાના છે. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, તો આટલા ક્લાસિફાઈડ તમારે કરવાના છે ક્લાસિફિકેશન ઓફ સેટલિંગ ટેન્કમાં. બરાબર? ઓકે, હવે ડિટેલની અંદર ક્લાસિફિકેશન દરેકનું ઇન્ડિવિજ્યુઅલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. બરાબર? ઓકે, થેન્ક યુ.